અવનીને યાદ આવ્યું કે તેણે બપોર પછી કંઈ ખાધું જ નથી. ભૂખ લાગી હતી, તેથી તેણે બેગમાંથી પેક કરેલી સેન્ડવીચ નીકાળી. આ જોઈને રૂપાબેને કીધું, અવની, તું અમારી સાથે જમી લે. જો, હું બધું જ ખૂબ સરસ બનાવી લાવી છું. ચાલ તો મૂકી દે સેન્ડવીચ. અને અવનીએ જરાય આનાકાની ન કરી. બધા ભેગી સરસ મજાના થેપલા અને સૂકી ભાજી ખાવા લાગી. જાણે એક કુટુંબ આખું જાણે કે પ્રવાસે નીકળ્યું હોય. જમ્યા બાદ બધું સમેટવા માટે યુગે મદદ કરી. થોડીક વારમાં